ધાનેરા નજીકથી એમડી ડ્રગ્સ સાથે યુવક અને યુવતી ઝડપાયા। ધાનેરાના નેનાવા ચેકપોસ્ટ પરથી પોલીસે એક કારમાંથી 39.24 કિલો પોસ્ટડોડા સાથે યુવક અને યુવતીને ઝડપી પાડ્યા હતા। પકડાયેલા પદાર્થનો પ્રાથમિક રિપોર્ટ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલતા રિપોર્ટમાં પોસ્ટડોડામાં ઓપિયમ ડેરિવેટિવ્સની હાજરી પોઝિટિવ આવી હતી। પોલીસે ₹9.28 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। ધાનેરા પોલીસ શુક્રવારે નેનાવા બોર્ડર ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ કરી રહી હતી। તે દરમિયાન રાજસ્થાન તરફથી આવતી ગાડી નંબર GJ 12DA 3718ને ઊભી રખાવી ગાડીની ડિક્કીમાં તપાસ કરતા તેમાંથી ₹1,70,332ની કિંમતનું 39.244 ગ્રામ MD ડ્રગ્સ મળી આવ્યું હતું। આ શખ્સો રાજસ્થાનના બાખાસર પાસેથી પોસ્ટડોડા લઈને ધાનેરા તરફ આવી રહ્યા હતા। પોલીસે ચાલક દેવુભા નથુભા સોઢા રહેવાસી કોરિયાણી તાલુકો લખપત જિલ્લો કચ્છ તથા બાજુમાં બેઠેલ મહિલાનું નામ પૂછતા તેણે પોતાનું નામ સિમરજીત કૌર રહેવાસી પંજાબી હાલ વાઢનરા તાલુકો નખત્રાણા જિલ્લો કચ્છને ઝડપી પાડ્યા હતા। દેવુભા નથુભા કલાજી સોઢા અને સિમરજીત કૌર ગુરુદેવસિંહ ભૂપેન્દ્રસિંહ રાય શીખ નામના આ શખ્સો રાજસ્થાનના બાખાસર પાસેથી પોસ્ટડોડા લઈને ધાનેરા તરફ આવી રહ્યા હતા। પોલીસે ₹9,28,942નું મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। FSLના પ્રાથમિક રિપોર્ટમાં પદાર્થમાં ઓપિયમ ડેરિવેટિવ્સની હાજરી પોઝિટિવ આવી હતી।